નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે ખેડૂતો વિશે. અગાઉ પણ આપણે આ જ પ્લેટફોર્મ થકી ચર્ચા કરી છે. ખેડૂતો મુદ્દે ઘણી બધી ચર્ચાઓ કરી છે. તેમાં વીજળીનો મુદ્દો પણ આપણે અહીંયા જ ચર્ચ્યો હતો અને જેમાં આપણે અગાઉ પણ ચર્ચાઓ કરી હતી કે સરકાર દ્વારા ઘણી વખત વાયદાઓ કરવામાં આવે છે. હમણાં જ જે પ્રકારે આપણે વાત કરીએ તો ખેડૂતો માટે 8 કલાકથી વધારીને 10 કલાક વીજળી આપવાની વાત કરવામાં આવી હતી અને તેમાં જે 10 કલાક વીજળી આપવામાં આવી, પરંતુ સરકાર દ્વારા અવારનવાર જે ચૂંટણી આવે છે ત્યારે વાયદાઓ કરવામાં આવતા હોય છે કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવશે. પરંતુ આ જે મુદ્દો છે વીજળીનો મુદ્દો, તે માત્ર જે ચૂંટણી માટેનો વોટ બેંક બનીને ઊભો રહી જતો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે પણ જે પ્રકારે વિધાનસભાનું સત્ર જે ચાલી રહ્યું છે, જેમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ને તેમાં જે એક બાદ એક જે પ્રકારે વાત કરીએ તો વાતો સામે આવી રહી છે. શિક્ષકોને લઈને જે સવાલો પૂછવામાં આવ્યા કોંગ્રેસ દ્વારા, તેના મુદ્દે પણ શિક્ષકોની જગ્યા ખાલી છે તેવી વાત સામે આવી. આ સિવાય ખેડૂતોની વાત કરીએ તો વીજળી મુદ્દે પણ સરકાર દ્વારા કહ્યું છે કે 24 કલાક વીજળી આપવાનું કે પછી 15 કલાક પણ વીજળી આપવાનું સરકારનું કોઈ આયોજન નથી. અત્યારે 15 કલાક પણ વીજળી આપી નહીં શકાય તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો કે જે આશા રાખીને બેઠા હતા સરકાર ઉપર કે સરકાર તેમની માંગ પૂરી કરશે, વીજળીમાં વધારો છે કે તેમને મળશે, 24 કલાક વીજળીની વાતો જે સરકાર દ્વારા કરવામાં આવે છે. 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અવારનવાર જે પ્રકારે દરેક ચૂંટણીઓમાં આ પ્રકારે વાયદાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ ત્યારબાદ આ જે મુદ્દો છે તે ક્યાંય જે પ્રકારે દેખાતો નથી અને જે ખેડૂતો છે તે પોતાની માંગ લઈને એમ જ ફર્યા કરે છે. પરંતુ વીજળી છે કે જે 24 કલાક હજી સુધી નથી થઈ અને અત્યારે પણ વિધાનસભામાં સરકારે આખું ફેરવી તોડ્યું છે અને કહ્યું છે કે 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી. આ પ્રકારની વાત છે તે કરવામાં આવી છે. ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે શું ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂતો માટે વીજળીનો મુદ્દો છે, તે માત્ર જે ચૂંટણી માટે વોટ બેંક બનીને જ માત્ર ઊભો રહે છે કે શું? આ જ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે. આપણી સાથે છે જેકેભાઈ પટેલ કે જે ખેડૂત અગ્રણી છે, સાથે જ મહેશભાઈ દેસાઈ કે જે ભારતીય જનતા પાર્ટીથી આપણી સાથે છે અને શૈલેષભાઈ ઠક્કર કે જે કોંગ્રેસથી આપણી સાથે કોંગ્રેસના નેતા છે. સ્વાગત છે ત્રણેય મહેમાનોનું. જેકેભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે આપણે અગાઉ પણ અહીંયા જ ચર્ચા કરી છે ખેડૂતોના વીજળી મુદ્દેની, અને જે સરકાર દ્વારા વિધાનસભામાં ગઈકાલે જે જવાબ આપવામાં આવ્યો કે 15 કલાક પણ સરકારનું આયોજન નથી, ત્યારે આપણે પણ એવું લાગી રહ્યું છે કે માત્ર વોટ બેંક પૂરતો જ આ વાયદાઓ કરવામાં આવે છે ખેડૂતોના મુદ્દે? માટેની ફક્ત ને ફક્ત ખેડૂત નિર્માણ ન્યૂઝ નો ઘટી રહી છે. આ ખેડૂતોને હવે મગજમાં બેસી ગયું છે કે આ ખેડૂતોને ફક્ત આપવામાં વિશ્વસનીય ફક્ત ને ફક્ત રાજ્યની કરવી, એ આટલા બધા જૂઠાણ આ ખરેખર જ્યારે જોડાયેલા નેતાઓ ક્યાંય પાછી પાની નથી કરતા. 2017 આવી જ રીતે એક વચન આપેલું કે 2022 અમે ખેડૂતોની આવક ડબલ કરીશું. આવક ડબલ ના થઈ, જાવક ડબલ થઈ. આવી જ રીતે 3 વખત આપણે ગુજરાત સરકારે સૂર્યોદય યોજનાની જાહેરાતો કરી, દિવસે વીજળી આપવાની વાત કરી. પરંતુ મહેશભાઈ પણ, મારા મિત્રો મહેશભાઈ પણ સારી રીતે જાણે છે કે વાયદા ક્યારેય પૂરા થઈ શકે એવા છે જ નહીં. ફક્ત ને ફક્ત ખેડૂતોને ગુમરાહ કરવા માટે, ખેડૂતોને ચૂંટણી લક્ષી પોતાના તરફ આકર્ષવા માટે ના જ વાયદા આપવામાં આવ્યા છે. આવા વાયદાઓ ગણો હોય એટલે આપણે ગણી શકાય એમ શિવમભાઈ, જે વાયદા વચનો એમાંથી 90% વચનો ફક્ત ને ફક્ત ખેડૂતોને ચૂંટણી લક્ષી જ આપવામાં આવ્યા છે. અને છેલ્લા 3 દાયકામાં જ્યારે પણ
સરકાર જાહેર ચર્ચા કરવા તૈયાર હોય તો અમે ગણાવી શકીએ એમ કે 90% વચનો ને વાયદા તમારા પૂરા થયા નથી. એટલે શિવમભાઈ, ખરેખર તો આ ઇલેક્શન આયોગે પણ સમજવા જેવું છે કે જે ચૂંટણીના પ્રચારમાં જે વાયદા અને વચનો ના આપે અને જે 5 વર્ષમાં પૂર્ણ ના કરે એવા ઉમેદવારને ડિસ્કોલિફાઈડ કરવાની પણ જરૂરિયાત છે. કારણ કે અત્યારે ચૂંટણીના સમયમાં મેનિફેસ્ટોમાં પણ આપેલા મુદ્દાઓ પૂર્ણ નથી ત્યારે ઇલેક્શન આયોગ પણ આ બાબતમાં મુખ્ય પ્રેક્ષક છે. એ પણ દેશના અને ખેડૂતોએ વિચારવા જેવો પ્રશ્ન છે. વાત કે જે 3 દાયકા થઈ ગયા છે સરકારને, અવારનવાર જે સરકાર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે છે અને સરકાર દ્વારા વાયદાઓ પણ કરવામાં આવે છે જે પૂરા નથી થતા. સરકારે અત્યારે એ જ કહેવું હતું કે નથી જ મળવાની 24 કલાક 15 કલાક પણ કોઈ આયોજન નથી, તો પછી વાયદાઓ કરવાની શું જરૂર હતી? માત્ર ચૂંટણીમાં વોટ માટે? શિવનભાઈ, સૌપ્રથમ તો નિર્માણના દર્શકોને મારા નમસ્કાર. મને લાગે છે કે ક્યાંક માહિતી દોષ લાગે છે, કેમ કે અમારા મેનિફેસ્ટો તમે જ્યારે મને ફોન કર્યો એટલે મેં ફરીથી ચેક કર્યો. એ મેનિફેસ્ટોમાં ક્યાંય એ 24 કલાક વીજળીનો વાયદો નથી. એમાં વીજળીનો વાયદો જે છે એ દિવસે ખેડૂતોને વીજળી આપવાનો વાયદો છે. બીજી વાત કે અત્યારે 24 કલાક વીજળી ગામડાઓમાં મળે છે, એમાં 8 કલાક જે ફૂલ પાવર હોય છે જે ખેડૂતોને બોર ચલાવવા માટે ઉપયોગી થઈ શકે, જ્યારે ઘરેલું વપરાશ માટે તો બાકી અવેલેબલ હોય જ છે, એટલે એમાં બીજો કોઈ સવાલ પેદા થતો નથી. હમણાં બીજી 8 કલાક ઉપરની વાત કરી જે કે પટેલ સાહેબે, એમાં પણ હું કહી દઉં કે જ્યારે ખેડૂતોને જરૂર ઊભી થાય, જેમ કે સપ્ટેમ્બરમાં સરકારે કાલે જ કીધું કે સપ્ટેમ્બરમાં અમે 10 કલાક વીજળી આપી હતી. તો કેમ આપી હતી? તો કે 8 કલાક વીજળી આપણે રેગ્યુલરલી ક્વોલિટી વાળી વીજળી આપીએ છીએ, પણ જે તે વખતે વરસાદ ખેંચાતા ખેડૂતોને જે પિયત કરવાની હતી એ બોરના પાણીથી કરવાની જરૂર પડી, અને એટલા માટે ખેડૂતોને ક્યાંય નુકસાન ના થાય, ખેડૂતો પોતાનું પિયત પૂરું કરી શકે એટલા માટે 2 કલાક એક્સ્ટ્રા વીજળી આપી. એ અમારી સરકારે કર્યું. બીજું, હમણાં વાયદાની વાત કરી જે કે ભાઈ વાયદા અમારી સરકાર પૂરી કરે છે, એ અમારી મોદીની ગેરંટી છે. હું તમને જણાવું કે ગયા મેનિફેસ્ટોમાં શિવમભાઈ 2.5 એકરમાં અમે તાર ફેન્સિંગ લાવીશું એવો અમે વાયદો કર્યો હતો, અને 2.5 એકર કરતા પણ સવાયું કર્યું, અને 2 એકર સુધીની મર્યાદામાં અમે તાર ફેન્સિંગની યોજના લાવી અને આ વખતે સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ પણ થઈ ગઈ. એટલે શિવમભાઈ, અમારી સરકાર જ્યાં બોલે છે, જે વાયદો કરે છે એ પાકો કરે છે, કારણ કે અમારી જોડે વાયદા નથી હોતા પણ અમારો માં પણ સવાલ ઉભા થયા છે કે 8 કલાક પણ પૂરતી નથી. જુનાગઢથી જે ગયા વર્ષે જુનાગઢનો એક કિસ્સો આવ્યો હતો, ત્યાં ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે માત્ર 2 કલાક, 8 કલાક પણ નહીં, 2 કલાક જ માત્ર વીજળી મળે છે. શિવમભાઈ, દરેક આખા ગુજરાત લેવલે 8 કલાક વીજળી છે. ક્યાંક કોઈ ટેકનિકલ પ્રશ્ન બન્યો હોય અને ત્યાં થોડા ઘણું ડિસ્ટર્બન્સ થયું હોય તો અલગ વાત છે, પણ ઓવરઓલ આખા ગુજરાતમાં 8 કલાક ક્વોલિટી વાળી વીજળી આવે છે, સતત વીજળી આવે છે, ક્યારે કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું. એટલે વીજળીનો જે પ્રશ્ન છે એમાં ગુજરાત આખા દેશમાં રોલ મોડેલ છે. ગુજરાત એ એક બેસ્ટ એક્ઝામ્પલ સેટ કર્યું છે કે કઈ રીતે આપણે વીજળીમાં આત્મનિર્ભર બની શકીએ. અત્યારે જે અલગ અલગ પ્રોજેક્ટ જે આકાર પામી રહ્યા છે એના લીધે ગુજરાત આપણા ઇલેક્ટ્રિસિટીમાં આત્મનિર્ભર બની અને બીજા રાજ્યોમાં પણ આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ બનવા જઈ રહી છે. આપનું શું માનવું છે? જે અત્યારે કહ્યું છે મહેશભાઈએ કે વીજળી તો મળે છે, તેમની વાત એ છે, અને ગામના લેવલે આપણે વાત કરીએ તો ત્યાં પણ સરકારે જે વાયદા કર્યા છે તે પૂરા કર્યા છે. તમામ મિત્રોને પહેલા તો નિર્માણ ન્યૂઝને આ મુદ્દો ઉઠાયો, ધન્યવાદ. મહેશભાઈને તો એમના પક્ષ તરફથી બોલવું પડે અને એમના પક્ષ વતી ગુણ ગાવા પડે, એમાં કોઈ સંકોચ નથી. અને તમારે કોંગ્રેસ તરફથી જૂઠું કેવું પડે? ના, ભાજપના હું કહું છું મહેશભાઈ, આમાં એવું છે, મોદી સાહેબ છે, આપણા મોદી સાહેબે કીધું હતું કે મને ભૂલ ના થાય, કે તમને ભૂલ ના થાય, કે જે કે ને ભૂલ ના થાય, કે 2024માં મહેશભાઈ કે મારા જગતના ખેડૂતની હિન્દુસ્તાનમાં, ભારતમાં ડબલ આવક થશે, 2024માં ડબલ આવક થશે. હવે હું તમને એક નાનો એવો દાખલો આલું કે ડબલ આવક જયારે વાત કરી ત્યારે ખેડૂત બધા ખુશ હતા, કે ખેડૂતને એવું હતું કે જ્યાં જ્યાં બોરની લાઈટ જોતી હોય બોર મળી જાય, જ્યાં જ્યાં તલાવડી જોઈએ તલાવડી મળી જાય, જ્યાં જ્યાં સબસિડી જોતી હોય સબસિડી મળી જાય, એમ કે ખુશ થઈ ગયા હતા ખેડૂતો. જયારે 19માં અને 17માં વિધાનસભામાં આવું એમને જાહેર કર્યું હતું અને મોટા મંચ ઉપરથી જાહેર કર્યું કે ડબલ આવક થશે. પણ થયું એવું
કે જ્યારે 10 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા જયારે બોલ્યા મોદી સાહેબ, ત્યારે ઘઉંના ભાવ પણ એ વખતે 300 350 હતા ને અત્યારે 400 રૂપિયા જ છે, એટલે 10% વધારો થયો. અને કપાસમાં તો કે 2018 રૂપિયા ભાવ હતા, 1400 રૂપિયા છે, એટલે ડબલમાં બદલે ઘટી જઈ. બીજું વીજળી ઉપર આવીએ. વીજળી આપણા ભૂપેન્દ્રભાઈ બોલ્યા કે ડિસેમ્બરમાં કે અમારી ડબલ એન્જિનની સરકાર ડિસેમ્બરની અંદર 2024માં લાસ્ટમાં દિવસે વીજળી આપશે, 100% કે દિવસે વીજળી આપશે. હું કહું છું 156 સીટું હોય વત્તા બીજી 2 સીટું કોકની લઈ લેવાની હોય તો એવું કહું છું કે આટલી સીટું છે, આટલું મજબૂત પાવર છે, તમે ધારો તો આમ એક ચપટી વગાડો, દિવસે વીજળી મળી શકે છે અત્યારે. કે ખેડૂતને તો અત્યારે જરૂર છે, બરાબર. લોકસભાની ચૂંટણી છે, તમારા પાસે મોકો છે કે દિવસે 10 કલાક 12 કલાક વીજળી આવી ખેડૂતને, પણ કેમ નહીં? કારણ કે કેમ નહીં હવે હું તમને કહું છું. કારણ કે ઉદ્યોગપતિઓ જે વીજળી, કારણ કે ઉદ્યોગપતિઓ જે અદાણી અંબાણી જે પણ એ ઉદ્યોગપતિ વીજળી જે એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમને એનો ફોર્ટ ક્લેરિસ, હા તે વાપી, કચ્છ, ભુજ આ બધાને ઉદ્યોગપતિઓને વીજળી વેચવાની હોય છે. કારણ કે એ પાવર આવે છે ને, જે પાવર એ ખેડૂતનો પણ 8 કલાક વાળો બોરનો પાવર આવે છે અને ઉદ્યોગપતિને પણ એ જ પાવર જાય છે. એટલે સમજી શકો, અહીંયા 10 કલાક કાપ મૂકે અને સામે 3 કલાક ઉદ્યોગપતિને કાપ મૂકીને વીજળી આલે ખેડૂતને, તો શું થાય? તો જગત તાતના ઘઉં બચે, જગત તાતનો કપાસ બચે, જગત તાતનો રાયડો એરંડો બધું બચે. બસ બીજું કઈ કહેવું નથી. કે ઉદ્યોગપતિના જેટલા છાવરો છો એટલા ખેડૂતને સાથે રાખો, એવી અમારી વિનંતી છે. આપણે વાત કરી કે અત્યારે નથી આપતા, માત્ર ઉદ્યોગપતિઓને આપે છે, તો ડિસેમ્બરમાં પણ આપવાનો વાયદો શું કરવા કર્યો છે પછી, જો નથી જ આપવું સરકારે તો? વાયદા તો મેં કીધું, મોદી સાહેબ મોદીની ગેરંટી 24માં ડબલ આવકની વાત કરતા હતા, 2000 રોજગારીની વાત કરતા હતા. અને હું કહું છું કે ભાઈ ગુજરાતની અંદર કોઈ પણ કંપની બને એમાં 85% ગુજરાતીઓને નોકરી લેવાના હતા, એનું પરિપત્ર છે. પણ એ ઝીરો ઉપર જે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર તમારી ન્યૂઝ કે કોઈ પણ બીજી ન્યૂઝ જાય ને તો તમે જાઓ ને એટલે ખબર પડે કે જો ખેડૂત છે ને, ખેડૂત જે કે ખબર છે બધા ખેડૂતને ખબર છે કે ખેડૂત છે ને અત્યારે 20 થી 30 વર્ષનો ઉંમરનો વર્ગ છે ને એ ખેતી નથી કરતો. કારણ કે એ 8, 10, 20 હજાર 15 હજાર રૂપિયા પગાર માટે દોડાદોડી કરે. કારણ કે ખેતીમાં વળતું નથી કઈ. કારણ કે 4 મહિનાની ખેતી કરવાની હોય, એમાં 3 મહિના તો ઠંડીમાં ઉભું રહેવાનું, 4 મહિનાની ખેતી કરવાની હોય તો ગરમીમાં કપાસ એરંડો લણવા ઉભું રહેવાનું. એટલે એમને હવે ખેતી ગમતી નથી. કારણ કેમ ગમતી નથી? કારણ કે પૂરતી વીજળી નથી મળતી, પૂરતા ભાવ નથી મળતા. એટલે ખેડૂત જે વડીલ છે, 50 થી 70 વર્ષનો વડીલ છે ને, એ જ ખેતી કરી રહ્યો છે. ખાલી 5% નવયુવાન ખેતી કરે છે. એટલે ખેતી ખતમ થતી જતી છે. જે દેશ કહે છે કે ખેતી પ્રધાન દેશ છે અમારો, ખેતી પ્રધાન દેશ છે, પણ એ ખેતી ખતમ થતી જાય છે. તમે દિવસે દિવસે જુઓ કે તમે દિવસે દિવસેના આંકડા જુઓ કે ખેતી ઉપર કેટલા લેણું લીધું, કેટલા લોકો ખેતી વેચે છે. જગાભાઈ આપ કઈ કહેવા માંગો છો? શિવમભાઈ, મહેશભાઈ બહુ સારી વાત કરી કે મોદી સાહેબની ગેરંટી, વીજળીની પણ વાત કરી, જ્યોતિર્ગમ વાત કરી અને 8 કલાક વીજળીની પણ વાત કરી. પણ આ સરકારે, શિવમભાઈ હું ના ભૂલતો હોય તો મહેશભાઈના વિસ્તારમાં જ ઉત્તર ગુજરાત જ આપણે ગણીએ તો ઉત્તર ગુજરાતમાં 6 કલાક પાવર, એટલે આમ તો આખા ગુજરાતમાં 6 કલાક પાવર થયેલો અને ઉત્તર ગુજરાત આંદોલન કરવું પડ્યું હતું કે ખેડૂતોને 6 કલાક પાવર નહીં, કમસે કમ 8 તો પાવર આપો. જે તે ટાઈમે માની લો કે કોલસાની તકલીફ પડી હતી કે ઈંધણની તકલીફ પડી હતી, પ્રોડક્શનની તકલીફ પડી હતી, પરંતુ ગુજરાતમાં કોઈ ઉદ્યોગપતિનો પાવર નતો આવ્યો. ખેડૂતોને જે રેડો ખેડો 8 કલાકનો પાવર હતો એમાં પણ આ સરકારે 2 કલાક કાપેલી. આ એનો દાખલો છે. બીજી વસ્તુ, સૂર્યોદય યોજનાના 2 વખત ઉદઘાટન થયા કે દિવસે જંગલી જનાવરોની તકલીફ ના પડે એટલા માટે એ વિસ્તારને, વાડી વિસ્તારને, મહેશભાઈ વાડી વિસ્તાર માટે જે યોજના હતી એને દિવસે પાવર મળે કે જેથી સિંહ, ચિત્તા, સાપ જેવા ઝેરી જીવજંતુથી ખેડૂતનો દીકરો શકે. આ પણ 2 મુખ્યમંત્રીશ્રીએ એ યોજનાનું ઉદઘાટન કર્યું. રહી વાત તમે કીધી મોદી સાહેબની ગેરંટી, હાલો આપણે માની લઈએ કે આ 2 મુખ્યમંત્રીશ્રીની ગેરંટી થોડી કાચી પાકી હશે. પરંતુ મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે મોદી સાહેબે સ્વામિનાથન આયોગ મુજબના ભાવ આપવાની વાત કરેલી. વડાપ્રધાન પદે બેસતા પહેલા ચૂંટણીમાં 2014ના ચૂંટણી પ્રચારમાં મોદી સાહેબે સ્વામિનાથન આયોગ મુજબ ખેડૂતોને ભાવ આપવા માટેનું વચન.
મુખ્યમંત્રી હતા એ સમયના મુખ્યમંત્રી શું આજ વડાપ્રધાન નથી? મોદી સાહેબની જ ગેરંટી તમે યાદ કરાવતા હોય. આજ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમએસપી ગેરંટી માટેની મહેશભાઈ એક પત્ર લખી જે તે ટાઈમે સરકારને જાણ કરેલી કે ખેડૂતોને એમએસપી ગેરંટી હોવી જોઈએ. આજ મોદી 10 વર્ષથી હજી એમએસપી ગેરંટીની વાત નથી કરી. હાલો મોદી સાહેબ જૂનું ભૂલી ગયા હોય તો શિવમભાઈ તમને યાદ કરાવી દઈએ, મહેશભાઈને યાદ કરાવી દઈએ, સરકારને યાદ કરાવી દઈએ કે છેલ્લે 3 કાયદા આંદોલન સ્થગિત કર્યું ત્યારે પણ સરકારે લેખિત બાંહેધરી આપી હતી કે અમે ટૂંક સમયમાં સ્વામિનાથન આયોગ મુજબ ભાવ આપવાની તૈયારી કરીશું અને એમએસપી ગેરંટી આપીશું. પરંતુ આજ મોદી અત્યારે ક્યાંક ભૂલી ગયા હોય. એટલે વીજળી સાથે સાથે ઘણા પ્રશ્નો છે. તમે સારા પ્રશ્નો તારો તો એમાં પણ ખામીઓ અમે બતાવીશું. ખોટું ના લગાડતા, પરંતુ મહેશભાઈ સરકારે આ ખામીઓ કાઢવાની જરૂરિયાત છે. ખામીઓ કાઢવાની જરૂરિયાત છે, કારણ કે કહેવામાં તો આવે છે કે આટલું કર્યું છે, પરંતુ જ્યાં નથી મળ્યું 100% ક્યારે મળશે તે ચોક્કસથી મહત્વનો મુદ્દો હોય છે અને તે જ બહાર આવતો હોય છે જેમને નથી મળ્યું. મહેશભાઈ, જે વાત છે દિવસે વીજળી આપવાની વાત આપે જણાવ્યું કે ગુજરાત એક રોલ મોડેલ છે વીજળીના બાબતમાં, પરંતુ ગયા વર્ષે એટલા કિસ્સાઓ ઘણા આવ્યા છે કે દિવસે વીજળી ન મળતા રાત્રે પિયત કરવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. એવા ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ જે ત્રુટિઓ છે નાની મોટી ત્રુટિ ન કહી શકાય, કારણ કે જે પ્રકારે શૈલેષભાઈ પણ જણાવ્યું કે અત્યારે ખેતી નથી કરવી ખેડૂતોને, જે યુવાઓ છે તે લોકો શહેર તરફ વળી રહ્યા છે નોકરી માટે. તો એ જે ઘટે, આ વસ્તુ ઘટે તેના માટે સરકારના શું આયોજનો છે? કારણ કે આ જ પ્રકારનું રહેશે તો જે પરિસ્થિતિ અત્યારે જણાવી ખેતી નથી કરવી તે વધે જ જશે. શિવમભાઈ, સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો જ્યારે ગુજરાત બન્યું ત્યારે ગુજરાતમાં 42 સબસ્ટેશન હતા. 1960 થી 2002 સુધીમાં ટોટલ 704 સબસ્ટેશન નવા બન્યા, એટલે કે વર્ષની એવરેજ 17 સબસ્ટેશનની. જ્યારે 2002 થી 2023 સુધીમાં 1600 થી વધારે સબસ્ટેશન બન્યા, એટલે એમાં વાર્ષિક એવરેજ 77, એટલે 77 પર યર એવી રીતે સબસ્ટેશનો બન્યા. હમણાં શૈલેષભાઈએ કહ્યું કે અત્યારે 156 સીટો છે અને બીજા લોકો ભાજપમાં જોઈન થાય છે એટલે એમને ના ગમતું હોય, સ્વાભાવિક છે, એમની કોંગ્રેસ પણ એ 156 સીટ છે અને ચપટી વગાડે એટલે તરત આ બધું ગોઠવાઈ જાય. શૈલેષભાઈ, તમે 1960 થી જો ચપટીઓ વગાડી હોત તો અત્યાર સુધી કેટલી ચપટીઓ વાગી હોત અને અત્યાર સુધી ખેડૂતોનો અને દેશનો કેટલો વિકાસ થઈ ગયો હોત, એ તો જરા વિચાર કરો. તમારે ચપટી વગાડો ને એટલે કૌભાંડ થાય. કલમાડી, રાજા, આ બધા ચપટી વગાડતા કૌભાંડ થતા. એ ચપટી તમારી એવી રીતે વાગતી. જ્યારે અમારી ચપટી છે ને એ વાગશે, તમે જોજો, મોદી સાહેબની ગેરંટી છે. એ ચપટી વાગશે 2024 ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે. જે કે ભાઈને પણ ખબર છે કે ઘણા ગામડાઓમાં ચાલુ થઈ છે અને ફેઝ વાઇઝ ઇમ્પ્લિમેન્ટ થવાનું છે. એનું કારણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે ફોકસ કર્યું છે એ પ્રમાણે આપણે 2024 એન્ડ સુધીમાં દિવસે વીજળી મેળવતા થઈ જઈશું. બીજી સ્વામિનાથન કમિટીની પણ વાત થઈ. સ્વામિનાથન કમિટીની જે 1.5 ગણી જે કોસ્ટના 1.5 ગણા આપવાની વાત ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. હમણાં એમએસપી ડિક્લેરેશનની વાત થઈ. એમએસપી ડિક્લેરેશન, જે કે ભાઈ કોંગ્રેસના સમયમાં એમએસપી ક્યારે ડિક્લેર થતી? ખેડૂત જ્યારે એનો પાક લઈ લે અને પછી ભાવ ના મળતા હોય ત્યારે સરકાર ડિક્લેર કરે, એટલે એ પણ ખેડૂતે એને વેચવા જાય તો બી નુકસાનમાં જાય, એ ટાઈપની એમએસપી ની સિસ્ટમ હતી. જ્યારે મોદી સાહેબ કેન્દ્રમાં ગયા અને એમણે આખી આમાં જડમૂળથી પરિવર્તન કરી દીધા. શિવમભાઈ, આજે તમારે એ વાવણી કરવી છે કોઈ પાકની કે નથી કરવી, એ તમે એમએસપી ના ભાવના આધારે નક્કી કરી શકો. કારણ કે અમારી સરકાર બહુ એડવાન્સમાં એમએસપી નક્કી કરે છે. એની વાવણી થાય એની પહેલા એમએસપી નક્કી કરે છે. જેમ આપણે ક્યાંક શેર બજારમાં રોકાણ કરવું હોય તો આપણે કેટલું પોર્ટફોલિયો એનાલિસિસ કરીએ છીએ, એ પ્રમાણે વાત થઈ રહી છે. આપણે કેટલો મિનિમમ ભાવ મળવાનો છે તો એ પ્રમાણે એક મિનિટ પણ આ જે વાયદો ડિસેમ્બરનો કરવામાં આવ્યો છે વાત સાચી, ડિસેમ્બરનો વાયદો કરવામાં આવ્યો છે વાત સાચી, પરંતુ એક માત્ર લોકસભાની ચૂંટણી લક્ષી બનીને ન રહી જાય એ ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. કારણ કે હું તમને એક બીજી વાત કહું છું. હમણાં વાત થઈ વીજળી માટેની. વીજળી માટે જે ખેડૂતો જૂના લેજો કે એ લોકો ખાલી વાળું કરવા ટાઈમે વીજળી આપો એવી માંગણી કરતા હતા, અને એ વખતે ગુજરાતમાં મોદી સાહેબ બેઠા, એમણે સોલાર એનર્જી ઉપર વધારે ધ્યાન આપ્યું, પ્રોડક્શન ઉપર ધ્યાન આપ્યું.
તમને હું કહું તો લગભગ 2002 માં છે ને આપણું પ્રોડક્શન જે વીજળીનું ટ્રેડિશનલ પદ્ધતિથી 8750 મેગાવોટ હતું અને એ વખતે રિન્યુએબલ એનર્જી ખાલી 99 મેગાવોટ હતી. 2002 ની વાત કરું છું. સમયનો અભાવ છે જી, સમયનો અભાવ છે જી, ચોક્કસથી શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ, આપ જવાબ આપો. જે આ પ્રકારે અત્યારે મહેશભાઈ ઘણી બધી વાત જણાવી છે, આ બંનેનો અવાજ નથી આવી રહ્યો. એક મિનિટ જી, જી શૈલેષભાઈ જવાબ જી. હું એ કહું છું, આંકડાઓ ખેડૂતને નથી, આંકડાઓ ખેડૂતને કોઈની ખબર નથી પડતી. ક્યારે હાલશો? 10-12 કલાક ચપટી વગાડે. આનંદબેને ચપટી વગાડી, પુરુષોત્તમ સોલંકીએ, બાબુ પોખરિયાએ કેટલાય ચપટી વગાડી, કોઈ દૂધે ધોયેલા નથી ભાઈ. પણ આંકડાઓ નથી જોતા. મને મારા જગતનાથને વીજળી 10 કલાક 12 કલાક ચોથા મહિનામાં આપશો એવો પરિપત્ર લખો છો કોઈ ભાજપનો ધારાસભ્ય કે મારા વિસ્તારની અંદર તમે મને વીજળી આલો? કોઈ નથી લખતું, કારણ કે બધા બીવે છે. વિશે શૈલેષભાઈ, એના પર કેટલો વિશ્વાસ છે? જે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં મળી જશે. ડબલ આવકની વાત કરી હતી, એમના ઉપર વિશ્વાસ નથી તો આ લોકો ઉપર શું વિશ્વાસ હોય મુખ્યમંત્રી ઉપર? જી જી, શૈલેષભાઈને એક જવાબ આપવો છે, તમે અલાવ કરો તો. જી જલ્દીથી, જે કે ભાઈ પાસે પર જવું છે જલ્દી. શૈલેષભાઈ જે રીતે કહે છે કે 10 કલાક કરો, 12 કલાક કરો, 24 કલાક કરો, શૈલેષભાઈ ખેડૂતોનું જ્યાં ભલું થતું હશે તો અમે 24 કલાકે વીજળી આપીશું. પણ પરિસ્થિતિ એ છે શિવમભાઈ કે તમારે પરિસ્થિતિ સમજવી પડે, ભૌગોલિક પરિસ્થિતિ સમજવી પડે, કુદરતના જે સંસાધનો છે એ સમજવા પડે. આપણે 24 કલાક 12 કલાક વીજળી આપીએ ને તો જળસ્તર નીચું જાય. એ જળસ્તર નીચું જાય એ ઓવરઓલ નુકસાન આપણા ખેડૂતોને જ છે. એટલે શૈલેષભાઈ ખાલી રાજકારણ કરવા પૂરતો કોઈ બી મુદ્દો ઉપાડીને આમ આપો એવું ના કરવું. તમારા જોડે જવાબ ભૌગોલિક જી મહેશભાઈ સમયનો અભાવ છે. ગુજરાતની ધરતી ઉપર છવાયેલા છે. જી જે કે ભાઈ જી ભૌગોલિક પરિસ્થિતિની જે વાત કરી અત્યારે મહેશભાઈ, આપ જણાવો કે 24 કલાક વીજળી કે પછી દિવસે વીજળી કેટલી અત્યારે કેમ નથી મળતી? જી હેલો જી, મારા વિસ્તારના ખેડૂતોને દિવસનો પાવર મળતો થયો એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જે અત્યારે મહેશભાઈએ વાત કરી કે C250 મુજબ અત્યારે ભાવ નક્કી નથી થતા. આપનો અવાજ અનમ્યુટ કરજો. જે કે ભાઈ અવાજ અનમ્યુટ કરજો. જે કે ભાઈ અવાજ મ્યુટ થઈ ગયો છે, અનમ્યુટ કરજો. જે કે ભાઈ મ્યુટ. જી જે કે ભાઈ આપની વાત ફરીથી કરજો જી જલ્દીથી. જી જે કે ભાઈ આપનો અવાજ મ્યુટ થઈ ગયો તો અનમ્યુટ. જી ફરીથી આપની વાત જે આપ વાત કરતા હતા જી. કે સરકાર શ્રી દ્વારા જે દિવસની વીજળીની વાત કરે એ પ્રકારે મને દિવસે વીજળી મારા ગામને મળી રહી છે. એ બદલ સરકાર શ્રીનો આભાર. જી જી તો હવે સરકાર શ્રી દ્વારા જે વાત થાય છે કે C250 મુજબ હજુ પણ ભાવની ગણતરી નથી થતી. A2FL મુજબ MSP ના ભાવ નક્કી થાય છે. બીજી વસ્તુ કે MSP ગમે એટલી ઊંચી નક્કી થાય પરંતુ ગેરંટી ના તો ખેડૂતોનું શોષણ થઈ શકે છે. એટલે MSP ગેરંટી હોવી જરૂરી છે. જી ચોક્કસથી મહેશભાઈ જે વાત કરી છે અત્યારે આપે, શૈલેષભાઈ પણ ઘણી બધી વાત અત્યારે જણાવી છે, પરંતુ 2024 ડિસેમ્બરની વાત ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ કહેવામાં આવી છે કે મળી જશે, પરંતુ એ માત્ર વાયદો બનીને ન રહે તે જ ખેડૂતો આશા રાખી રહ્યા છે. કારણ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેની પહેલાં આ ખેડૂતોને એક વાયદો તો કરવામાં આવ્યો છે, પરંતુ લોકસભામાં જીત મેળવ્યા બાદ કે લોકસભાનું પરિણામ આવ્યા બાદ આ વાયદો ભૂલાઈ ન જાય તે ખેડૂતો આશા રાખી રહ્યા છે. અને ડિસેમ્બરની વાત કરવામાં આવી છે તો ડિસેમ્બરમાં જે વીજળી દિવસે ખેડૂતોને તમામ ખેડૂતોને મળતી થાય, કોઈ પણ આમાં ત્રુટિ ન રહે તે ખેડૂતો આશા રાખી રહ્યા છે. અને ફરીથી સવાલ પેદા ન થાય, આપણો ખેડૂત છે, આપણો જગતનો તાજ છે, તે ખુશ રહે, તેનો જેટલી પણ જરૂરિયાત છે તે તેને મળતી થાય તે પ્રકારની આશા સરકાર સાથે રાખી રહ્યા છે. તે જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા મહેશભાઈ, શૈલેષભાઈ અને જેકેભાઈ, ત્રણેયનો આભાર ખૂબ ખૂબ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. હોટ ટોપિકમાં દર્શક મિત્રો હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.